જીવનમાં ક્યારેક એવું થાય કે ભગવાન તમને એવા આશીર્વાદ દે કે ઉર્વશી હું તને એવા આશીર્વાદ દઉં છું તું ટાઈમમાં પાછળ જા અને તને જે ક્ષણ જીવવી છે એ ફરીથી જીવ, જે ક્ષણ બહુ જ ગમે છે તો કઈ ક્ષણ જીવવી ગમે? એટલે સ્કૂલ ટાઈમ એક યાદ આવે કે ત્યારે બહુ મજા આવતી હતી. તોફાની હતા? તોફાની તો હા થોડી હતી પણ મેં કોઈને હેરાન નથી કર્યા. એક મારી અલગ ઇમેજ હતી અમારામાં. એ સમયે અમે એવો વર્ડ્સ યુઝ કરતા કે મોનિટર બનવાના હોય એમ. તો મોનિટર તો બનતા જ, કારણ કે હું તો સખત બિઝી હતી. જ્યારે એની ઓલી ચીઠ નાખવાની હોય એ દિવસે તો હું ગયો જ ના હોઉં. પણ એ સમયે શોઝ બહુ કરતી હતી હું, એટલે સ્કૂલ ટાઈમે. એ ટાઈમથી? હા, એ સમયે બહુ શોઝ કરતી હતી હું. સ્કૂલમાં ગયો જ નથી, પણ લોકોએ મને ચાહી છે બહુ. કોઈ પણ મોનિટર બને, પણ મોનિટર તો હું જોઉં છેલ્લે. માને તો બધા મારું જ. અને મારો ક્લાસ પણ એટલો સરસ રીતે મને પ્રેમ કરતો કે એ કોઈનો, છોકરાઓ તો તોફાની જ હોય રાઈટ, એ સમયે નાની એજમાં કોઈનું માને નહીં. પણ હું ઊભી થઈને એમ કહી દઉં ને અવાજ નથી કરવાનો કોઈને, એટલે ન જ થાય. હું એમ કહું કે આપણા ક્લાસમાંથી આ ન થવું છે, એટલે ન જ થાય. ઇવન મારા પ્રિન્સિપાલ સ્કૂલ્સના હતા, એ બધા મને એમ કહેતા કે તારે તો રહેવું જ પડશે હા તારો ક્લાસ, કે તારાથી જ હેન્ડલ થાય એમ છે.